વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અર્બુદા સેનાની સંગઠન બેઠક યોજાઈ। પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી આજની આંજણા ચૌધરી સમાજની બેઠકમાં વિસનગર ખાતેના સમાજની સૌથી જૂની માતૃ સંસ્થા આદર્શ કેળવણી મંડળના પ્રમુખ કે ચૌધરી, અર્બુદા સેના મહેસાણાના પ્રમુખ જેડી ચૌધરી, વડોદરાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ચૌધરી, સામાજિક અગ્રણી સરદારભાઈ ચૌધરી તથા મહિલા અગ્રણી દુર્ગાબેન ચૌધરી સહિત વિવિધ સહકારી અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ત્યારે વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના દ્વારા ઠેર ઠેર દેખાવો અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા। જ્યારે હાલમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકારી ક્ષેત્રના માહિર ગણાતા વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેવા સમિતિના નેજા હેઠળ સ્થાનિક રાજકારણમાં નવો ગંજીપો ખેલ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। જો કે વિપુલ ચૌધરીએ પોતાના નિવેદનમાં પોતાની કોઈ વ્યક્તિગત રાજકીય મહત્વાકાંક્ષા નહીં હોવાનું જણાવતા આંજણા ચૌધરી સમાજના શૈક્ષણિક હેતુસર ગાંધીનગરમાં જમીન મળી રહે તે માટે સરકારે ખાતરી આપી હોવાથી તેમજ વડાપ્રધાને રામ રાજ્યની સ્થાપના કરી છે ત્યારે એમના હાથ મજબૂત કરવા માટે અમે તેમની સાથે છીએ તેમ જણાવ્યું હતું। બોલો અર્બુદા, અર્બુદા સેવા સમિતિના વરિષ્ઠ આગેવાનો, આંજણા ચૌધરી સમાજની 75 વર્ષ જો ઉજવી રહ્યા છે તેવા સૌથી જૂની માતૃ સંસ્થાના વિસનગરના અધ્યક્ષ માન્ય શ્રી કે ચૌધરી, મહેસાણા અર્બુદા ધામના અધ્યક્ષ માનનીય શ્રી જેડી ચૌધરી, વડોદરાની આપણી સંસ્થા તેના અધ્યક્ષ માન્ય શ્રી મહેન્દ્રભાઈ, બેન દુર્ગાબેન, ભાઈ સરદારભાઈ, અત્રે ઉપસ્થિત સર્વે સમાજના વડીલો, મુરબ્બીઓ, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, અર્બુદા સેવા સમિતિ તરીકે ની આપણી પ્રથમ બેઠકમાં આપ સર્વે લોકોને ઉપસ્થિત રહેતા જોઈ આવકાર આપવાનું પણ મન થાય છે। તમને એક સુંદર સંગઠન ઊભું કરી શક્યા છીએ અને એના કારણે રાજ્યની સરકારે આપણા સમાજને એક ટ્રસ્ટ તરીકે કે જેનું સંચાલન રાજ્યના ચેરિટી કમિશનરેટ હેઠળ થઈ શકે તે પ્રકારનો સ્વીકાર પણ કર્યો છે। આપણે આપણા સમાજના સંગઠનમાં આજે જ્યારે આટલા બધા મીડિયાના મિત્રો ઉપસ્થિત હોય ત્યારે મને તમને બધાને પૂછવાનું મન થાય છે, જો લોકસભાની ચૂંટણી માથે ના હોત તો મીડિયા આટલી બધી આ સંખ્યામાં હાજર હોત? તો આજે આ મોટી સંખ્યામાં જે મીડિયા હાજર છે એને આપણે બધાએ શું સંદેશ આપવો છે, શું મેસેજ આપવો છે? અને રાજ્યની સરકાર આંજણા ચૌધરી સમાજના સંગઠનથી, એની કામગીરીથી, એની પદ્ધતિઓથી, એની પ્રણાલિકાઓથી, એની શિક્ષણ પ્રત્યેની ભૂખ અને શિક્ષણ પ્રત્યેની ભેખ થી પણ પ્રભાવિત થઈને પાટનગરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે આપણા સમાજને જમીન મળી રહે તે માટેનું જે આશ્વાસન, જે ખાતરી
આપણા સમાજના આગેવાનોને આપી છે. એ મને વિશ્વાસ છે કે આપેલું આશ્વાસન આપણે 2024માં જ પૂરું કરી શકીશું એવો મને સાંજનો વિશ્વાસ. સમાજના અન્ય સમાજમાં ક્યાં ફરક છે, શું ફરક છે? હમણાં લગ્ન પ્રસંગોમાં બધે ફરતો બધા સમાજ. આજના ચૌધરી સમાજમાં સંસ્થા ઊભી થવાની કે જેમાં ભાઈઓ કરતા બહેનોને જો આજીવન વ્યક્તિ સભાસદ થવાનું હોય, માન્ય બેન દુર્ગાબેન, તો એમાં 50% રકમથી આપણે બહેનોને આજીવન સભાસદ બનાવવાના છે. એ સમય નથી રહ્યો કે જ્યારે વેવૈયો પસંદ કરવાના હોય અથવા લગ્નમાં સગું કરવાનું હોય તો કોઈ પૂછે કેટલી જમીન છે, કેટલા ટ્યુબવેલ છે, કેટલા ટ્રેક્ટર છે, પૂછે છે આજે કોઈ. તો પછી જે નવી પેઢી ઊભી થઈ રહી છે એમાં ફક્ત ને ફક્ત આપણી દૂધ મંડળીઓને અપવિત્ર કરવાની પ્રવૃત્તિ થઈ હોય એ રૂપિયા પણ આપણે નથી સ્વીકારવાના. પણ આજે એક ઠરાવ રજૂ કરવાના છે મહેસાણાની સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી જેડી ચૌધરી અને એને ટેકો આપવાના છે વિસનગરની સંસ્થાના પ્રમુખ. માં સરસ્વતીની સાચા અર્થમાં ઉપાસના કરવી હશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.